નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તમને સ્ક્રીન પર પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ છે. હજુ કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે? આ વરસાદનો રાઉન્ડ આટલો ભયંકર કેમ છે? એના પછી શું થવાનું છે એની વિસ્તારથી વાત કરીશું. પરેશભાઈ, થેન્ક યુ સો મચ પહેલા સમય આપ્યો એ બદલ. અને સૌથી પહેલો સવાલ એ છે કે હજુ કયા જિલ્લાઓ એવા છે કે જેને એલર્ટ રહેવાનું છે? પાયલબેન, જોવા જઈએ તો બંગાળની ખાડીમાં જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ત્યારથી એક પછી એક સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો છે એ ગુજરાત સુધી પહોંચી રહી છે. જેમાં એક અત્યારે જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી. જ્યારે પણ બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ ડેવલપ થઈ અને પશ્ચિમ દિશામાં ગતિ કરી ત્યારે એ ડિપ્રેશનની કેટેગરીમાં હતી, એટલે ખૂબ મજબૂત સિસ્ટમ હતી. એ પછી ધીમે ધીમે મધ્યપ્રદેશ સુધી આવીને મધ્યપ્રદેશ ઉપર આવીને એ સિસ્ટમ નબળી પણ પડી, પણ નબળી પડી છતાં પણ એ લો પ્રેશરની કેટેગરી સુધી એ સિસ્ટમ નોંધાઈ હતી. હવે લો પ્રેશર કોઈ પણ વિસ્તારો ઉપરથી પસાર થતું હોય એટલે સામાન્ય રીતે ત્યાં ધોધમાર વરસાદો પડતા હોય. હા, એક ચોક્કસ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે કોઈ હળવી અસ્થિરતા હોય ત્યારે સામાન્ય વરસાદો હોય છે. પણ લો પ્રેશર જેવી મજબૂત સિસ્ટમ છે કોઈ વિસ્તારમાંથી પસાર થતી હોય એટલે ચોક્કસથી ત્યાં ભારે વરસાદો નોંધાતા હોય છે. એ જ પ્રમાણે આ લો પ્રેશર છે એ અત્યારે આજની તારીખે વાત કરવા જઈએ તો દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે અને એનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોનના મોટા ભાગના જે પાર્ટ છે એ અત્યારે આપણા ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી એના સિયર ઝોન જે પસાર થઈ રહ્યા છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર મેઘતાંડવ જેવો માહોલ છે. અતિથી ભારે અતિ વરસાદો છે એ પણ નોંધાઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસથી વધુ વરસાદો પડી રહ્યા છે. એ સાથે બીજું વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો. દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદો જે પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વરસાદનું કારણ એવું છે કે આ સિસ્ટમ છે એ આપણે રાજસ્થાન ઉપર અત્યારે સક્રિય છે, એનો સિયર ઝોન ગુજરાત ઉપર છે, જેને કારણે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનો ઓફશોર ટ્રફ હોય છે એ ઓફશોર ટ્રફ છે એ અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ગયો છે. કેમ કે આ સિસ્ટમને કારણે એ ઓફશોર ટ્રફ છે એ સક્રિય થયો છે. એને ઓફશોર ટ્રફ સક્રિય થયો છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ રહ્યા છે. પણ હા, એક ચોક્કસ છે કે રાજ્યની અંદર એક બે વિસ્તાર એવા પણ છે કે જે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે અને એ વરસાદ છે કચ્છ જિલ્લો અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો. આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર 2025ના ચોમાસામાં નોર્મલ કરતા ઘણા ઓછા વરસાદો નોંધાયા છે. 2025ના ચોમાસામાં કોઈ ખાસ વરસાદો છે આપણે કચ્છ જિલ્લામાં નોંધાયા નથી. છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા છે અને હજુ પણ આ સિસ્ટમ અત્યારે જે સક્રિય છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની છે, જેને કારણે કચ્છ જિલ્લાની અંદર માત્ર ઝાપટાઓ અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ જોવા મળે, અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાઓ જોવા મળે. આનાથી વિશેષ કોઈ વરસાદી એક્ટિવિટી છે એ કચ્છ જિલ્લામાં જોવા નહીં મળે. એટલે કચ્છ જિલ્લાએ સારા વરસાદ માટે હજુ પણ આગળ ઉપર રાહ જોવી પડશે. બીજી વાત છે સૌરાષ્ટ્રની. તો સૌરાષ્ટ્ર છે એ પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો વિસ્તાર છે. સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 4 જિલ્લા એવા છે કે જેમાં 31 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદો નોંધાઈ શકે, અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદો નોંધાઈ શકે. આ પ્રકારની પરિસ્થિતિ આ 4 જિલ્લાની અંદર રહેવાની છે. અમરેલી જિલ્લાની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ, એક બે સેન્ટરની અંદર મધ્યમથી સારો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. રાજકોટ જિલ્લાના જે પૂર્વ ભાગો છે જેમાં જસદણ, વિછિયા, પાળિયાદ આ વિસ્તારની અંદર થોડોક સારો વરસાદ જોવા મળશે. બાકી રાજકોટ જિલ્લાની અંદર પણ હળવા ભારે ઝાપટાઓ નોંધાય અને કોઈ ખાસ વરસાદ ન જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં જામનગર, દ્વારકા અને પોરબંદર આ વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટા, એક બે સેન્ટરની અંદર સારો વરસાદ નોંધાય. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ભારે અને મધ્યમ ઝાપટાઓ છે નોંધાશે. અને એ પછી જુનાગઢ અને ગીર સોમનાથ. અને ગીર સોમનાથ એક એવો ભૂભાગ છે કે આમ તો ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ ક્યાંય પડતો હોય તો પહેલા નંબર આવે છે વલસાડ જિલ્લો અને બીજા નંબરે આવે છે ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લો છે એ સ્વાભાવિક રીતે અરબ સાગરને કાંઠે આવેલો એક વિસ્તાર છે અને ત્યાં જંગલ વિસ્તાર પણ લાગે છે. તમામ પરિબળો છે એ વરસાદ માટે ત્યાં સાનુકૂળ હોય છે, જેને કારણે વલસાડ જિલ્લા પછી કોઈ બીજા ક્રમે હોય તો એ છે ગીર સોમનાથ જિલ્લો. ત્યાં વધુમાં વધુ વરસાદ પડતો હોય છે
પણ ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. અત્યાર સુધી ત્યાં નબળું રહ્યું છે, ને હજુ પણ ત્યાં 31 જુલાઈ સુધી જે વરસાદો પડવાના છે તેમાં હળવા ભારે ઝાપટાઓ નોંધાય. 1-2 સેન્ટરની અંદર કદાચ સારો વરસાદ નોંધાય, બાકી ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવા ભારે ઝાપટા નોંધાય. એવી રીતે જુનાગઢની પણ પરિસ્થિતિ રહેવાની છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારો છે એ ખૂબ સારા છે અત્યારે. અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર આવી મિક્સ પરિસ્થિતિ જોવા મળે. હા, એ ચોક્કસથી વાત છે કે હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે, છતાં પણ અત્યારે જે ચોમાસુ પાક ખેડૂતોને ઉગેલો છે તેને પાણીની જે પિયતની જરૂર હોય એ જરૂરિયાત મુજબના થઈ જશે. પણ જે ડેમો ઓવરફ્લો થાય, કુવા પાણીથી ભરાઈ જાય, આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળતી નથી. અને આ જે સિસ્ટમ છે એ અત્યારે રાજસ્થાનથી ઉત્તર તરફ ખસી રહી છે. એટલે કે દિલ્હી છે, ઉત્તર પ્રદેશના ભાગો છે, એ તરફ આ સિસ્ટમ છે આગળ વધી રહી છે. એટલે 31 જુલાઈ સુધીમાં આ સિસ્ટમ છે ગુજરાતથી ઘણી બધી દૂર નીકળી જશે. ને એ 31 જુલાઈ પછી સિસ્ટમ દૂર નીકળશે તો પછી 1 ને 2 ઓગસ્ટમાં એમાં હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાશે. એનાથી વિશેષ કોઈ વરસાદની શક્યતાઓ નથી. 2 ઓગસ્ટ પછીથી વરસાદનો એક લાંબો બ્રેક કદાચ આવે તેવું પણ એક હાલ અમને અનુમાન આવી રહ્યું છે. આખા જુલાઈ મહિનાની આપણે પેટર્ન જોઈએ તો બહુ ભારે વરસાદ ગુજરાતના કોઈ જિલ્લાઓમાં નથી પડ્યો. આ જુલાઈની એન્ડિંગમાં જે વરસાદનો રાઉન્ડ આવ્યો એમાં ભયંકર વરસાદની આગાહી કરી હતી, તમે પણ કરી હતી, હવામાન વિભાગે પણ કરી હતી. હવે ઓગસ્ટની શરૂઆતમાં કેવો વરસાદ રહેવાનો છે? કઈ એવી કોઈ મજબૂત સિસ્ટમ બીજી બની રહી છે જે આટલો અતિભારે વરસાદ લાવે? પાયલબેન, જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે 2 ઓગસ્ટ પછીથી જે આપણું રાજ્યનું હવામાન ખુલ્લું થવાનું છે, જેમાં અત્યારે આમ તો જુલાઈ મહિના દરમિયાન જે 500 HPA લેવલે ગાઢ વાદળો છવાયેલા હતા, વાદળછાયું વાતાવરણ રહેતું હતું, પણ એ 500 HPA લેવલથી પણ વાદળો હટી જશે. બંગાળની ખાડી છે એ સતત ચોમાસું ચાલુ થયું ત્યારથી સક્રિય છે, એ પણ લગભગ ધીમે ધીમે નિષ્ક્રિયતા તરફ જશે. અરબ સાગરમાં તો આમ તો 13 જૂને એક સિસ્ટમ બની હતી, એ પછી કોઈ સિસ્ટમ બની નથી. અને બંનેની અંદર જો નિષ્ક્રિયતા આવી જશે, બંનેની અંદર સિસ્ટમ બનવાનું બંધ થાય તો લાંબો વિરામ આવતો હોય છે. એ જ રીતે અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અરબ સાગરમાં તો કોઈ સિસ્ટમ નથી બનતી, પણ જે બંગાળની ખાડીમાં જે અત્યારે સિસ્ટમો બને છે એ પણ હવે બંધ થશે. ને ત્યાં બંગાળની ખાડીમાં સિસ્ટમો નહીં બને. હવે બનશે તો પણ ઘણો લાંબો સમય લાગશે. હમણાં નજીકના સમયમાં ત્યાં સિસ્ટમ બનવાની શક્યતાઓ નથી. ને હળવી નાની સિસ્ટમો બનતી હોય છે એ ઉત્તર ભારત તરફ જશે, એટલે એનાથી કોઈ ગુજરાતને લાભ થવાનો નથી. એટલે લગભગ એવું લાગી રહ્યું છે કે 2 ઓગસ્ટ થી લઈ અને 17 ઓગસ્ટ સુધીનો 15 દિવસ સુધીનો એક લાંબો વિરામ આવે તેવી પણ શક્યતાઓ છે. ને એ વિરામ પછી ફરીથી પાછું જયારે વરસાદની શરૂઆત થશે તો કદાચ એવું બની શકે કે અરબ સાગર સક્રિય થઈ જાય. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો અરબ સાગર ને બંગાળની ખાડી આ બંનેમાંથી કોઈ પણ એક સ્થાનમાં જયારે સિસ્ટમ બને ત્યારે જ આપણે વરસાદનો લાભ મળતો હોય છે. પણ બંને જે સમુદ્ર છે એક સાથે ક્યારેય સક્રિય હોતા નથી. જ્યારે અરબ સાગર સક્રિય હોય છે ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય હોય છે, બંગાળની ખાડી નિષ્ક્રિય હોય ત્યારે આપણે અરબ સાગર સક્રિય થતો હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યાં સુધી બંગાળની ખાડી નિષ્ક્રિય ન થાય ત્યાં સુધી હવે અરબ સાગરમાં સિસ્ટમ પણ બનવાની નથી. એટલે બંગાળની ખાડીને નિષ્ક્રિય થવું એ પણ આપણા માટે સારા સંકેત છે. ભલે વચ્ચે 15 દિવસનો ગેપ આવશે, પણ એ ગેપ છે એ પણ આગળ ઉપર આપણે સારા લાભ આપી શકશે. કેમ કે અરબ સાગર સક્રિય થશે તો પછી આપણે પાણી લાયક સારા વરસાદો છે પડી શકશે. એટલે આપણે 17 ઓગસ્ટ સુધીનો ગેપ આવે એ પછીથી ઓગસ્ટના જે પણ 12-13 દિવસ જે બાકી હોય એમાં પણ ગુજરાતની અંદર મધ્યમથી સારો વરસાદ થશે. અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે, સપ્ટેમ્બર મહિના દરમિયાન આખા ચોમાસાની અંદર જ્યારે ક્યારેય પણ ન પડ્યો હોય એવો ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ હાલ લાગી રહી છે. છેલ્લો સવાલ છે પરેશભાઈ કે વરસાદની આ પેટર્નને આપણે નોર્મલ સમજવાની કે અનિશ્ચિતતા વાળી સમજવાની? એટલે જ્યારે ચોમાસું પ્રવેશ્યું એના પછી અતિભારે વરસાદ, પછી થોડો ટાઈમ બ્રેક, પછી પાછું અત્યારે અતિભારે વરસાદ, હવે પાછો બ્રેક આવશે અને પાછો તમે કહો છો કે અતિભારે વરસાદ આવશે, તો આને નોર્મલ સમજવાની સ્થિતિને અત્યારે? ચોમાસું નોર્મલ ગણી શકાય, પણ જે આ હવામાનની જે પેટર્ન ચાલી રહી છે ચોક્કસથી નોર્મલ ન કહી શકાય. ભલે અમુક વિસ્તારોની અંદર જરૂરિયાત મુજબના જે જુલાઈના એન્ડ સુધીમાં જે વરસાદો પડવા જોઈએ એ વરસાદો પડ્યા છે. આજે 31 જુલાઈ આવશે ત્યાં સુધીમાં ઓલ ઓવર ગુજરાતની જે વરસાદની એવરેજ છે એ લગભગ 55 થી 57% આસપાસની એવરેજ આવશે. એટલા વરસાદો સિઝનના પડી જશે. અને આ જે નોર્મલ વરસાદ ભલે પડ્યા હોય પણ છતાં પણ જે વરસાદની પેટર્ન છે એ ખૂબ વિચિત્ર છે. સામાન્ય રીતે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી વધારે સિસ્ટમો પસાર થઈ છે એટલે એવરેજ ઊંચી આવી છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ પડ્યા છે એટલે આ વરસાદની એવરેજ આવી રહી છે. પણ સામાન્ય રીતે જે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે પરિસ્થિતિ આ વર્ષે જોવા મળી છે આ પરિસ્થિતિ છેલ્લા
લગભગ 2018માં જોવા મળી હતી. એ પછી આપણે છેલ્લા 6-7 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું અને એ પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે. એટલે એક પ્રકારની આ વર્ષની ચોમાસાની જે પેટર્ન છે એ થોડીક વિચિત્ર પેટર્ન ગણી શકાય અને અસમંજસતાવાળી પેટર્ન ગણી શકાય. હા, એક ચોક્કસથી છે કે હવે આ પેટર્ન છે 17 ઓગસ્ટ સુધી ચાલવાની છે. એ પછીથી અરબ સાગર સક્રિય થઈ જાય એટલે પેટર્ન બદલાણી એવું પણ આપણે કહી શકશું અને એ પછીથી આપણું ચોમાસું રાબેતા મુજબનું આપણે ગણી શકાશે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતમાં અત્યારે તો આગામી 2-3 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડશે, અમુક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું.